ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને આપણે લોક ચાલુ કરી દીધો હોય ને આપણે અત્યારે છીએ રાની પાસે. અને રાની જોવો ઊભી અને એ ખાય હે ને. અને તમને વાત કરું તો એને જરીક તકલીફ આવી ગઈ છે. એ આવીને હું તમને વાત કરું એટલે પહેલાં આપણે જઈએ વશેરી છોડવા અને પોની તમને આવીને બતાવું. એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા રહેજો. ફાઇનલી અત્યારે આપણે કાઢી લીધી છે બંસીને, અને બંસીને જોવો ધીમે ધીમે દોરીમાં નાખીને જઈએ છીએ. અને આપણે કાંઈ ઉતાવળી કરતા નથી, એમને હાલવા દઈએ છીએ. નો જોટો કે નહીં કાંઈ વસ્તુ નહીં, એને હેરાન જ કરવાની, કોઈ વસ્તુ કરવાની નહીં. એમને હાલી જાય ને એમને હાલી આવે. અને રિંગમાં નાખીએ અને જોવો તમે આવી રીતના કંઈક આપણે રિંગમાં નાખીએ એટલે રિંગમાં તો ઘડીક વાર ફોન કરે, પણ એ તો પછી પાછું હું અહીંયા જાઉં એટલે કમ્પ્લેટ એમ તો સમજ્યું છે એટલે વાંધો નહીં આવે. અને થોડાક જ દિવસમાં તમને અપડેટ આવશે બંસીની. એટલે જો આ સિંગલ હરકે કરી નાખી, સિંગલ હરકે પાછી બહુ સારી હાલવા મળે, પાછી રિંગમાં હરખી પડી જાય. ક્યારેક એવું તોફાન કરી જાય અને પાછી આપણે બહુ ઘુમાડતા નથી ને. જોવો આપણે કાઢી લીધી પાછી રિંગમાંથી, એટલે વધારે એને નહીં કે જનાવરને ખોટું હેરાન કરવાનું જ નહીં આપણે વધારે. એટલે કંઈક આ રીતના છે જોવો બંસી. અને થોડાક જ દિવસમાં અપડેટ તમને આવશે જોરદાર. તમે જેની વાટે છો ને એ જ અપડેટ આવશે. અને આના ગજ્જુ કેટલું થયું છે એ જરીક કોમેન્ટમાં તમે કહી દેજો. એટલે ચાલો કન્ટિન્યુ તમે બનાવ્યો. હજી આપણે રાણીને કાઢવી છે. ફાઇનલી આપણે રાણીને કાઢી લીધી ને રાણી કેવો ડિસ્કો કરે એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો. અને અત્યારે તો જો ધીમે ધીમે પહેલાં આપણે આમનામ ડિસ્કો કરાવી, પછી માથે બેહાડીએ છોકરાઓને. એટલે આપણે પરમિનન્ટ ડિસ્કો બેહાડી દીધો છે રાણીમાં. અને રાણી ડિસ્કો કેવો કરે એ જરીક કોમેન્ટમાં કહેજો, કારણ કે ડિસ્કોમાં પૂરેપૂરી ફાસ્ટમાં બેસી જાય છે. એટલે ઝડપીથી ડિસ્કો કરે ને. જો આપણે આ છોકરાને બેહાડી દીધો. હવે એને બેહાડીએ એટલે મારી હાથમાં તો કરે જ છે માથે બેઠા બેઠા, પણ બીજાની હાથમાં નથી કરતી, કારણ કે લગામ એક રાખો ને એટલે વાંધો ન આવે. એ રીતના કાંઈક છે. અને મારે પાસે ઊભું રહેવું જ પડે, કારણ કે નકર તો ભાગવું કરે ને કૂદી જાય ને એવા ફન કરે ખોટા. એટલે છે ને હું પાસે ઊભો રહું ઝાઝા ભાગે તો. અને એટલે જો ડિસ્કોમાં કેવી પડી જરીક ફાઇનલી કોમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં તમે. એટલે મને કંઈક વિડીયો બનાવવાની ખબર પડે આગળ. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો ને આગળની અપડેટ હું તમને દેતો રહી. આવે હું તને હું કરશું ઊભો છે એ ભલે ઉતારતો તું આય હાવ એટલે હાવ ઠાઠા કરી જા હા એ ડબો ઉપર ને ગોય યાબા એ સહી વર્ષે બેટા યાબા હા ભાઈ જાય વિડિયો બંધ કરજો કરે
હા અહીંયાથી લઈ આવાય. આ કોણ છે નકરો આડો જ આવે રાખે બધા વિડીયોમાં આ મૂંગો હામે સાબુત દેખાડે પછી એવા બિચારા ફાઇનલી આપણે કાલે રાણીને બાંધી દીધી હતી અને અત્યારે હું છું ધાબા ઉપર અને આજે બીજો દિવસ છે. એન્ડ કરવાનો હતો લોક પણ કાલે ભૂલી ગયો હતો. એટલે જો હું તમને એક વસ્તુ દેખાડું જોવો જો કાળી સાયકલ છે ધજા ઉપર આવીને બેઠી જો તમે. ને હું વાત કરું તો રામનામ આજે છે પણ તમે તો તમારે આજે થાય ને મારે કાલે થાય એવું છે રામનામનું. અને રામનામ છે આપણે રામનામમાં લઈને જવાની છે એટલે કાલનો બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈ. આ બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે અને કોમેન્ટ કરી દેજો ને. એટલે ચાલો મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે.